નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. જામનગરમાં ભર ઉનાળે વરસાદ જોવા મળી રહ્યો છે. કાલાવડ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. કાલાવડ શહેર અને તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ધીમી ધારે વરસાદને કારણે કમોસમી વરસાદ છે, જેના કારણે ઉનાળુ પાકને નુકસાનીની ભીતિ જે છે તે સેવવામાં આવી રહી છે. ખેડૂતો થોડા ચિંતિત જોવા મળી રહ્યા છે. કેટલાક વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને તૈયારી પણ માનવામાં આવી રહી છે. જે આગાહીકારો અને હવામાન નિષ્ણાતો કહી ચૂક્યા હતા કે ચોમાસું જેમ જેમ નજીક આવતું જે છે તેમ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જે છે તે ગુજરાતમાં જોવા મળી શકે છે. તો હાલમાં આ કાલાવડ પંથકમાં વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ધીમી ધારે વરસાદ જે શરૂ થયો છે. સાંજ થતાં અનેક વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી પહેલાથી હવામાન વિભાગ દ્વારા જ કરી દેવામાં આવી હતી અને તે પ્રમાણેનો જે વરસાદ છે તે હાલમાં જામનગરના દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોથી હજી પણ જાણકારી મળી રહી છે કે ન ફક્ત જામનગર પરંતુ અન્ય વિસ્તારોમાં પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. હાલના કાલાવડ પંથકની અંદર કમોસમી વરસાદ જે શરૂ થયો છે તેને લઈને ચિંતામાં થોડા ઘણા ખેડૂતો જોવા મળી રહ્યા છે. તો રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ થયો છે. મેટોડા, વડવાજડી, વીજડા, વાજડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે. બપોરના સમયથી ભારે ઉકળાટ ફેલાયેલો હતો. સાંજ થતાં વિસ્તારની અંદર ભારે પવન સાથે વરસાદ જે છે તે શરૂ થઈ ગયો છે. વિઝિબિલિટીમાં પણ સતત ઘટાડો જે છે તે જોવા મળી રહ્યો છે અને દ્રશ્યો આપ જોશો તો ખ્યાલ આવશે કે કઈ રીતનો વરસાદ જે છે ભારે હાલમાં જોવા મળી રહ્યો છે. સાંજના સમય થતાં મોટાભાગના વિસ્તારો કે જ્યાં આગળ અકળામણ ને ઉકળાટ હતો ત્યાં આગળ હવે વરસાદ જે છે તે શરૂ થઈ ગયો છે. આ તરફ જામનગરના કાલાવડમાં વાતાવરણ બદલાયું. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો. સાંજના સમયે કાલાવડ જસાપરમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. રસ્તાઓ પર ફરી વળ્યા છે વરસાદી પાણી. ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોને આંશિક રાહત પણ મળી છે. વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. તો મોટાભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના એવા કે જ્યાં આગળ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. આ તરફ 11 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર. 43.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર. અમદાવાદમાં 43.3 અને ગાંધીનગરમાં 43 ડિગ્રી ગરમી. રાજકોટમાં 42.9, અમરેલીમાં 42.3 ડિગ્રી. કંડલા એરપોર્ટ પર 42 ડિગ્રી તાપમાન. વલ્લભ વિદ્યાનગરમાં 41.7, ડીસામાં 41.6, વડોદરામાં 41.4 અને ભુજમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો હજુ 24 કલાક 10થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી. બાકી વિસ્તારમાં ગરમી ભૂક્કા બોલાવશે. ગુજરાતમાં વાતાવરણ હવે બદલાવાનું છે. હવે ધીમે ધીમે ગરમી ઘટશે. પવનની દિશા બદલાઈ જવાને કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરમાં મહત્તમ તાપમાનમાં 1.5 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે 23 મેના રોજ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી છે. 15 થી 20 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. ઉત્તર પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ અને ટર્ફ સક્રિય હોવાથી વરસાદની આગાહી છે. ત્યારે 23મી મેએ ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, દીવ, તાપી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. તો બાકીના શહેરો ગરમ રહેશે. અમદાવાદમાં 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આગાહી છે. इसमें जो डिस्ट्रिक्ट आज आ रहा है इसमें गिर सोमनाथ, अमरेली और दीव, सौराष्ट्र कच्छ में, और जो हमारा दक्षिण गुजरात में नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए दिया गया है. 23 तारीख में जो बारिश होगी इसमें ये डिस्ट्रिक्ट के साथ सौराष्ट्र कच्छ में भावनगर ऐड हो जाएगी और दक्षिण गुजरात में तापी डिस्ट्रिक्ट ऐड हो जाएगी. ગુજરાતમાં ડીઝલને લઈને નથી ખૂટી રહી લાઈન. પરસોત્તમ રૂપાલાએ કરી આપી. રાજ્યમાં ડીઝલને લઈને ખેડૂતો પડાપડી કરી રહ્યા છે. ડીઝલ નહીં મળતા ખેડૂતોને રાતભરના ઉજાગરા થઈ રહ્યા છે. અંબાજીમાં ખેડ અને કાપડીની સિઝન સમયે જ ડીઝલ માટે ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. દાંતાના ભીમાળ ગામે ડીઝલનું ટેન્કર આવતા જ ટ્રેક્ટર, જીપ અને બાઇક સહિતના વાહનોની લાંબી કતારો જોવા મળી. પરિણામે ટોકન સિસ્ટમ શરૂ કરવી પડી. ખેતી ઉપરાંત આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ક્વોરીઓ આવેલી હોવાથી ડમ્પર, જેસીબી અને ટ્રેક્ટરો માટે ડીઝલની માંગ આકાશે આંબી છે. એકાએક માંગ વધી જતા પુરવઠો પ્રભાવિત થયો છે અને ખેડૂતોએ આકરા તાપ વચ્ચે ઉભા રહેવું પડી રહ્યું છે. ત્યારે દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીએ તો ત્યાં સુધી આક્ષેપ લગાવ્યો કે અગાઉ ખેડૂતોને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળતું હતું પરંતુ હવે 1 લીટર પણ મળતું નથી. અને હંમેશા કાયમી માટે પેટ્રોલ ડીઝલ જેમ જોઈએ મળતું હતું. બેરલના બેરલ ખેડૂતો ભરી જતા. આજની તારીખે એ દશા ખેડૂતોને ને ગરીબ પ્રજાની આવી ગઈ કે 1 લીટરનું ડબલું લઈ જાય તો છતાં પંપ પર ડીઝલ પેટ્રોલ મળતું નથી.
બીજી તરફ ભાવનગરના ત્રાપજ અલંગ હાઈવે પર આવેલા HP પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી લાઈનો લાગી. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 4 દિવસથી રોજ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં પૂરતું ડીઝલ મળતું નથી. 4 દિવસથી ડીઝલની લાઈનમાં ખેડૂત ઉભા, અમે હારે ઉભા 4 દી આવી કેમ કે ડીઝલ છે લાઈનમાં રહેવી 5 જણા 10 જણા ડીઝલ મળે પાછું ભાઈ પૂરું છે પાછા ઘરે વ્યા છે. ખેડૂતની મુશ્કેલી પૂરેપૂરી. અત્યારે ડીઝલ મળતો નથી ને બહાર એમ કહે છે ડીઝલ મળે છે પણ ડીઝલનો સ્ટોક જ નથી આવતો. આ રાતના વારામાં બેઠા છે છતાં ડીઝલ મળતું નથી. તો જૂનાગઢમાં બાઉદ્દીન કોલેજ નજીક આવેલા જગત પેટ્રોલ પંપ પર રિક્ષા ચાલકોએ આક્ષેપ કર્યો કે કેટલાકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા છતાં પણ પૂરતું ડીઝલ મળતું નથી, જ્યારે લાગવગ ધરાવતા લોકોને સરળતાથી ડીઝલ આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન જિલ્લા ભાજપ મહામંત્રી ઉમેશ બામરોલિયા લાઇનમાં આડે ઘૂસ્યા હોવાના આક્ષેપો થયા હતા. આ તરફ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ લોકોને ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે સરકાર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, કોઈને તકલીફ નહીં પડે. નાગરિકોને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ. મુન્દ્રામાં પેટ્રોલ પંપ પર ટ્રક ચાલકો પાસેથી ગેરકાયદેસર ઉઘરાણીની ફરિયાદ. કાકા 100 રૂપિયા શેના લીધા? આ 100 रुपया से ना लीधा ड्राइवर पास है तुम्हें? डीजल है लेकिन आपको देना नहीं है. डीजल है लेकिन आपको देना नहीं है. देना है तो ये क्यों ये सब क्या बेग है? 10:30 बजे क्यों बंद कर दिया? हो गया, ड्यूटी टाइम खत्म हो गया किसका? मेरा. नाइट में कोई नहीं, नाइट में कोई आदमी नहीं कोई है. आदमी नहीं. એટલે તમે શું બધા પાસે એટલે 500 લેવાના? કેટલા લેવાના તમારે? મુન્દ્રા તાલુકાના ભોરાર ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર ટ્રક ચાલકો પાસેથી ખુલ્લેઆમ ઉઘરાણી થતી હોવાનો મામલો સામે આવ્યો છે. વધુ પડતી માંગને લઈને ડીઝલ ખૂટી પડતા ટ્રક ડ્રાઈવરો પાસે 1000 થી 2000 રૂપિયાનું ડીઝલ ભરાવા બદલ વધારાના 100 થી 500 રૂપિયા માંગવામાં આવતા હોવાનો આક્ષેપ થયો છે. વધારેની રકમ આપ્યા બાદ જ ડીઝલ આપવામાં આવતું હોવાનો આક્ષેપ છે. ટ્રક ચાલકોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવવામાં આવતો હોવાના આરોપોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર મામલે પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. તમે શું બધા પાસે એટલે 500 લેવાના? કેટલા લેવાના તમારે? 7/12 ઉતારા બતાવશું એટલે ખેડૂતને લાઇનમાં ઊભા રહ્યા વગર ડીઝલ મળશે. ખેડૂતોને સૌથી પહેલા ડીઝલ આપવા ખેડૂત કિસાન સંઘની માંગ. રાજ્યમાં કેટલાક જિલ્લામાં ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. આખો દિવસ ખેતરમાં પરસેવો પાડ્યા બાદ અડધી રાત્રે પણ ખેડૂતો ડીઝલની લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે. એવામાં હવે ખંભાળિયામાં મામલતદારે પરિપત્ર જાહેર કર્યો છે કે ખુલ્લા પાત્રમાં ડીઝલ જોઈતું હોય તો ખેડૂત હોવાના પુરાવા આપવા પડશે. એટલું જ નહીં, જમીન અને ટ્રેક્ટર જેના નામે હશે એ વ્યક્તિએ પોતે ડીઝલ લેવા આવવું પડશે. ખેડૂતોએ આ પરિપત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. આ તરફ ભારતીય કિસાન સંઘે પણ માંગ કરી કે પુરાવા ભલે માંગો, પરંતુ પુરાવા આપ્યા પછી ખેડૂતને સૌથી પહેલા ડીઝલ આપો. એ પેટ્રોલ પંપના માલિકોને અથવા એ મામલતદારશ્રીને વિનંતી છે કે 7/12 લઈને આવ્યા પછી એ પાકો ખેડૂત છે તો એને અગ્રિમતા આપો, એને પહેલી લાઈનમાં ઊભો રાખો, ફટાક દઈને એનું ડીઝલ આપીને એને છોડો. સરકાર દ્વારા આવનાર દિવસોની અંદર જો ડીઝલની અંદર જે શોર્ટેજ ઊભી થવાનો વિષય છે તો ક્યાંક ના ક્યાંક ખેડૂતના નામે પણ ડબલા લઈને ઊભા રહેતા લોકો જોયા છે. કિસાન સંઘના મહામંત્રી અહીં જ ન અટક્યા. તેમણે તો સૌ નાગરિકોની સાથે સાથે સાધુ સંતો તથા લોક સાહિત્યકારોને વિનંતી કરી. કિસાન સંઘે અપીલ કરી કે કલાકારો હાલ ડાયરા બંધ કરે. ક્યાંક લોક સાહિત્યકારોએ પણ ચિંતા કરવી પડશે, ક્યાંક ડાયરા બંધ કરવા પડશે, પ્રવાસ ઘટાડવો પડશે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રીઓને પણ આદેશ કર્યો છે કે બિનજરૂરી પ્રવાસ ઘટાડો. એ દિશામાં બધાએ વિચાર કરવો પડશે. આ તરફ દ્વારકાના ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે ડીઝલ માટે હવે 7/12 ઉતારા કઢાવવા માટેની લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે, જેના કારણે હાલાકી ઘટવાને બદલે વધી ગઈ છે. જરૂર હોય તો જ પંપ ઉપર આવવું અને સરકારશ્રીની સૂચના મુજબ હાલ ખેડૂતોને ખુલ્લા પાત્ર અને બેરલની અંદર ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો એ બાબતે અમે અહીંયાથી યોગ્ય ખરાઈ થાય અને સાચા વ્યક્તિને જ ડીઝલનો જથ્થો મળે એ બાબતે સૂચના આપવામાં આવેલી છે. તો હાથમાં બધું લેવા પછી 4 કલાક થયા હજી વારો આવ્યો નથી અને આવીને ગમે ચીઠી લઈને વહી જાય. હાથબારનો બસ જોતા નથી અને કયો કે આ તો આ રીતે જ હાલશે, વ્યવસ્થા કંઈ છે નહીં, કંઈ પણ વ્યવસ્થા થાય અને એ 10 લીટરમાં તમારે 12 વાગ્યા સુધી હજી વારો આવ્યો નથી. અમદાવાદના એસજી હાઈવે પરની કમર્શિયલ બિલ્ડિંગ ભડકે વળી.
અમદાવાદમાં એસજી હાઈવે પરના કોર્પોરેટર રોડ પર સોલિસિટર બિલ્ડિંગના બી વિંગના ત્રીજા માળે આવેલી કંપનીમાં આજે અચાનક આગ લાગી હતી, જે આગ ત્રીજા માળેથી ચોથા અને પાંચમા માળે સુધી પહોંચી ગઈ હતી. અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો. ઘટનાની ગંભીરતાને જોતા જ ફાયર વિભાગને આગની ઘટનાની જાણ કરવામાં આવી. ત્યારે શહેરના પોશ એરિયામાં આગ લાગવાની ઘટનામાં ફાયર વિભાગની ટીમની પોલ ખુલી ગઈ, એટલે કે ફાયરની ગાડીઓને 1 કિલોમીટરનું અંતર કાપતા 21 મિનિટ લાગી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. આગના કારણે 50 લોકો ઉપર ફસાયા. તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જે લોકો ફસાયા હતા તેમને કાચના પાર્ટીશન તોડીને બહાર કાઢ્યા. આગના કારણે ચોથા અને પાંચના માળે નુકસાન થયું હતું. આ દરમિયાન આસપાસના લોકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આગને કારણે બિલ્ડિંગના કાચ ધડામ કરતા કલરભૂસ થવા લાગ્યા. સુરતના વેસુમાં બિલ્ડિંગના 9 અને 10મા માળે આગથી અફરાતફરી. સુરત શહેરમાં છેલ્લા 12 કલાક દરમિયાન આગની 3 મોટી અને ગંભીર ઘટનાઓ સામે આવતા ફાયર બ્રિગેડમાં ભારે દોડધામ મચી ગઈ છે. ઉનાળાની આકરી ગરમી અને વધતા તાપમાન વચ્ચે શહેરના અલગ અલગ 3 છેડા પર લાગેલી આ ભીષણ આગને કારણે કરોડો રૂપિયાની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ છે. શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગી હતી. અગ્રવાલ સ્કૂલની નજીક સ્થિત જૈનમ ધ ગ્રાન્ડ અલ્ટીમા નામના હાઈરાઇઝ એપાર્ટમેન્ટની સી ટાવરમાં 9મા અને 10મા માળે આવેલા ફ્લેટમાંથી અચાનક ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓ નીકળતી જોઈ આજુબાજુના રહીશો અને બિલ્ડિંગના લોકોમાં ચીસાચીસ મચી ગઈ. આ આગ સમયે મોટાભાગના પરિવારો ઘરમાં સૂતા હતા અને બિલ્ડિંગના દાદર તેમજ લોબીમાં ધુમાડો ભરાઈ જવાને કારણે ઉપરના માળના લોકો નીચે ઉતરી શક્યા ન હતા. તેઓ પોતાના ફ્લેટની બાલ્કનીમાં આવીને બચાવની બૂમો પાડવા લાગ્યા. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી, જેના પગલે અદ્યતન 90 મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ વાહન ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યું. ફાયર વિભાગની ટીમે દિલધડક ઓપરેશન શરૂ કરીને બાલ્કનીઓમાં ફસાયેલા માસૂમ બાળકો, મહિલાઓ અને વડીલો સહિત 7થી વધુ લોકોને ક્રેન મારફતે સુરક્ષિત નીચે ઉતાર્યા અને સાથે જ હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બિલ્ડિંગની સમાંતર ઊંચાઈ પર જઈને સીધો આગ પર પાણીનો મારો ચલાવી લાંબી જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. સુરતનું રમકડાનું ગોડાઉન ભડકે બળ્યું. લાખો રૂપિયાના રમકડા બળીને ભસ્મ. ભીષણ આગના દ્રશ્યો સુરતના ડભોલી ગામના છે. ડભોલી વિસ્તારમાં આવેલા ઓનલાઈન ખરીદી માટેની વસ્તુઓ સંગ્રહિત કરી રાખવાને એક વિશાળ ખાનગી ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી. આ ગોડાઉનમાં ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા ઓનલાઈન વેચાણ માટે રાખવામાં આવેલો ઇલેક્ટ્રોનિક સામાન, કપડાં, પ્લાસ્ટિકની વસ્તુઓ, હોમ અપ્લાયન્સીસ અને પેકિંગ માટેના કાર્ટૂન બોક્સનો મોટો જથ્થો હોવાથી આગે મિનિટોમાં જરૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મધ્યરાત્રિના શાંત વાતાવરણમાં ગોડાઉનમાંથી ઉઠેલી આગની જ્વાળાઓ અને ધુમાડો દૂર દૂરથી જોઈ શકાતો હતો, જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં પણ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. આ ભીષણ આગમાં અંદર રાખેલો કરોડો રૂપિયાનો ઈ-કોમર્સનો માલ સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ કતારગામ સહિત આસપાસના ફાયર સ્ટેશનની 16થી વધુ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને ગોડાઉનની ચારે તરફથી પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવા માટે મોડી રાતથી સવાર સુધી યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી. કલોલના સાંતીજની ફેક્ટરી ભયંકર આગની ઘટના. મોટી આગ હોવાથી અમદાવાદ, ગાંધીનગર, કલોલના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા. તેજદારીના ભાગરૂપે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લોકોને દૂર કર્યા. વધતી ગરમીને કારણે ફેક્ટરીમાં આગ વધી રહી છે. કલોલની સાંતેજમાં આવેલા ફેથ નામની વેક્સ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી.